બપોરની બીજી માનસી પૂજા. વહાલા ભક્તો, બપોરના સમયે કરાતી આ બીજી માનસી પૂજા છે. ભગવાનની અંદર તરબોળ જ્યારે થવું હોય ત્યારે આપણે આત્મારૂપ બનવું જ પડે. માટે સૌ પ્રથમ પદ્માસન પર બેસી દેહથી આપણા આત્માને અલગ સમજી એ સ્વરૂપમાં ગરકાવ થઈએ. વિશાળ સભામાં બેઠેલા મહારાજને બે હાથ જોડી વિનંતી કરીએ કે હે કૃપાનાથ, વિવિધ પ્રકારના ભોજન તૈયાર છે, આપ જમવા માટે પધારો. માણી ગરમાવો. મુખ મલકાવતા મલકાવતા આપણી સાથે ભોજન કરવા માટે ચાકડી ઉપર ચટકતી ચાલે ચાલતા પોતાના દિવ્ય મહેલ ઉપર પધાર્યા. પ્રથમ આપણે મહારાજના મસ્તક ઉપર રહેલ સાફાને નીચે ઉતરાવ્યો. કંઠમાં રહેલ ગુલાબના હાર, સુવર્ણના હાર, ડાયમંડના હારને નીચે ઉતરાવ્યા. ખેસને પણ નીચે ઉતારી માત્ર એક પિતાંબર જ ધારણ કરાવ્યું છે. પ્રથમ ભગવાન શ્રીહરિને સ્વચ્છ જળથી હસ્તચરણ અને મુખારવિંદ ધોવડાવ્યા. સુંદર વસ્ત્રોથી મુખારવિંદ, હસ્ત અને ચરણ લૂછી ભગવાન શ્રીહરિ સ્વયં દિવ્ય ઓરડાની અંદર પધાર્યા છે. એક સુવર્ણના બાજોઠ ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. બીજા સુવર્ણના બાજોઠ પર સોનાના થાળમાં વિવિધ મિષ્ટ ભોજનો અને વ્યંજનો ભગવાન શ્રીહરિને પીરસ્યા છે. ઋતુ પ્રમાણે મહારાજને ભોજન જમાડવા દાળ ભાત, રોટલી, પૂરી, બટાટાનું શાક, પુડલા, માલપુઆ, દહીંવડા, બાજરીના રોટલા, ટમેટાનું શાક, ફ્લાવરનું શાક, વાલ અને વટાણાનું શાક, ચોરાનું શાક, કાકડીનું કચુંબર, કેરીનું અથાણું, મોહનથાળ, મેસૂબ, જલેબી, ગરમા ગરમ ગોટા સાથે ચટણી, સમોસા, ગાંઠિયા, ચૂરમાના લાડુ, સુખડી, બિરંજ, બાસુંદી, દૂધપાક, ગાજર અને મરચાંની સંભાર, 36 પ્રકારના ભોજન મહારાજ પ્રેમથી આરોગે છે. જમતા જમતા મહારાજ પેટ ઉપર હાથ ફેરવે છે, ઓડકાર ખાય છે, વચ્ચે વચ્ચે પાણી પીવે છે. મહારાજે ખૂબ પ્રેમપૂર્વક આપણો થાળ સ્વીકાર્યો. આપણે મહારાજને એક એક કોળિયો મુખમાં આપતા જઈએ છીએ અને મહારાજ મંદ મંદ હસતા જાય છે અને જમતા જાય છે અને આપણી વાનગીઓની પ્રશંસા કરે છે. સાથે સાથે મોરી છાશ પીવે છે. છાશ સાથે ભાખરી જમાડીએ છીએ. મહારાજને આગ્રહ કરીને વારંવાર પ્રભુને પીરસીએ છીએ. આખિર ભગવાન શ્રીહરિ જ્યારે ના કહેવા લાગ્યા ત્યારે અંતમાં પાણીપુરી પીરસી છે ચટણી સાથે. તે ભગવાન પ્રેમથી જમ્યા. ત્યારબાદ ઠંડી ઠંડી છાશનો ફરીથી એક ગ્લાસ પાયો છે. મહારાજ જમીને તૃપ્ત થયા ત્યારે મહારાજના હસ્ત ધોવડાવ્યા, મુખારવિંદ ધોવડાવ્યો, સુંદર વસ્ત્રોથી તેને લૂછાવ્યા. ત્યારબાદ પાનબીડું આપ્યું છે. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, હે કૃપાનાથ, સંતો અને ભક્તોની પંક્તિ થઈ છે, આપ પીરસવા પધારો. અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન શ્રીહરિ આડછેડે ખેસ નાખી સ્વયં પીરસવા માટે પધાર્યા છે. સૌ પ્રથમ બંને ગાદીના આચાર્ય મહારાજ વગેરે ધર્મકુળ એમને પ્રેમથી પીરસે છે. ત્યારબાદ સંતોની વિશાળ પંક્તિમાં મહાપ્રભુ પધાર્યા છે. આપણા હાથમાં લાડુ ભરેલી ડોલ છે. એમાંથી લઈ અને ભગવાન શ્રીહરિ સંતોને પીરસી રહ્યા છે. મહારાજને વધુ પરિશ્રમ ન પડે એટલા માટે સંતો પોતાના પત્તરને અધ્ધર રાખે છે. કોઈ પત્તરમાં 2 લાડુ તો કોઈ પત્તરમાં 4 લાડુ એમ પ્રેમથી પીરસી રહ્યા છે. સંતોને પીરસ્યું, પાર્ષદોને પીરસ્યું, તમામ હરિભક્તોને પણ પીરસ્યું
ત્યારબાદ ભગવાન શ્રીહરિ હાથ ધોઈ અને પંક્તિની એક બાજુ ખુરશી ઉપર બેઠા સંતો ભક્તોને આગ્રહ કરીને પીરસાવી રહ્યા છે. ત્યારબાદ પોતાના ઓરડે પધાર્યા. ઉતારે પધારેલા ભગવાન શ્રીહરિ માટે સુંદર ઢોલિયો બિછાવેલો છે. તેના ઉપર સુંદર ગાદલું ઘાલમસૂરિયા નાખેલા છે. ભગવાન શ્રીહરિને ઠંડુ જળ આપ્યું. થોડું જળપાન કરીને મહારાજ આરામ કરવા માટે શરીરને લંબાવવા તૈયાર થયા છે. આપણે પ્રેમમગ્ન બની ભગવાન શ્રીહરિના ચરણને પ્રેમથી દબાવી રહ્યા છીએ, ચરણ ચંપી કરી રહ્યા છીએ. આપણી સાથે મહારાજ મીઠી મીઠી વાતો કરતા જાય છે અને ધીમે ધીમે કરતા મહારાજની આંખમાં નિંદ્રા ભરાતા ભગવાન શ્રીહરિએ આંખો વીંચી દીધી. આપણે મહારાજની સેવામાં અખંડ અહર્નિશ હાજર છીએ. સહજાનંદ સ્વામી મહારાજ